नमस्कार एंड वेलकम टू विश्व दर्पण। हूँ जगदीश भारतीय आप सर्व मित्रों ने आज एवी सरस मजानी कहानी संभळावा जई रह्यो छुं जे सांभळीने आप सर्वने नवाई लागशे के हनुमानजी महाराजे महाभारतना महान योद्धा एवा अर्जुननो अहंकार उतारेलो। जी हाँ दोस्तों, सामान्य रीते आपने एवं लगे कि त्रेता युगना हनुमानजी महाराज द्वापर युगना अर्जुनना कॉन्टेक्टमां केम आव्या અને કઈ રીતના એનો અહંકાર ઉતારે છે। તો મિત્રો એની આખી કહાની સાંભળવા માટે અમારો આ વિડીયો જે છે એ પૂરેપૂરો જોજો અને આ વિડીયોને આગળ વધતા પહેલાં તમે એને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે એને શેર પણ એકવાર કરી દો અને અમારા આ વિડીયોને એકવાર લાઈક પણ કરી દો। જી હા દોસ્તો, હવે હું તમને જે ચર્ચા કરવા જઈ રહ્યો છું કે હનુમાનજી મહારાજ કઈ રીતના અર્જુનનો અહંકાર ઉતારે છે એની કહાની હું તમને કહી રહ્યો છું। મિત્રો, એક અગત્યની ઘટના એવી બનેલી કે મહાભારતના મહાન યોદ્ધા એવા અર્જુન જે છે એ જ્યારે પોતાના રસ્તામાં રથ લઈને જઈ રહ્યા હતા તો એના રસ્તામાં એક અસુર મળે છે અને એ અસુર જે છે એ બકાસુરનો ભાઈ ભયાસુર હતો। હવે આ ભયાસુરે અર્જુનનો રસ્તો રોક્યો। કેમ રસ્તો રોક્યો મિત્રો? તો યાદ રાખજો કે મહાબળશાળી એવા ભીમે બકાસુરનો વધ કરેલો અને એ બકાસુરનો ભાઈ હતો ભયાસુર। હવે મિત્રો, અહીંયા સમજવાનું એ છે કે આ ભયાસુર જે છે એ અર્જુનને મારવા માટે આવે છે। કેમ એને મારવા માટે આવે છે? તો કે ભાઈ બકાસુરનો વધ ભીમે કર્યો તો ભીમના ભાઈનો વધ અર્જુનનો વધ ભયાસુર કરે એવા હેતુથી ભયાસુર અર્જુનને રસ્તામાં રોકે છે। પરંતુ અર્જુન જેવા મહાન યોદ્ધા ભયાસુરથી ભય પામી જાય એ તો કોઈ વાતમાં માલ છે નહીં મિત્રો। એટલે હવે તમે એ સમજો કે અર્જુન જે છે પોતાની બાણ વિદ્યાની મદદથી, પોતાની ધનુર્વિદ્યાની મદદથી એ ભયાસુરનો નાશ કરે છે અને ત્યાંથી પછી આગળ વધે છે। આગળ વધતા વધતા મિત્રો રસ્તામાં, પોતાના રથના રસ્તામાં એને એક નદી નડે છે। નદી ઓળંગી શકાતી નથી એટલે અર્જુનને અહંકાર આવ્યો અને એ બોલે છે કે હું એટલો મહાન બાણાવાળી વ્યક્તિ છું અને મને કોઈ રસ્તામાં નડે એ યોગ્ય કહેવાય નહીં। એટલે અર્જુને તરત જ તે એક હાકલ કરી અને કીધું કે હે દેવી નદી, તમે મારો રસ્તો રોકી રહ્યા છો, મારા રસ્તાને તમે છોડી દો અને મને આગળ વધવા દો। પરંતુ અર્જુન અહીંયા એ ભૂલે છે કે આ નદી તો સેંકડો લાખો વર્ષોથી અહીંયા જ વહે છે। અર્જુન જે રસ્તે ચાલ્યા છે એમણે એનો માર્ગ બદલવાની જરૂર હતી, પરંતુ બાણ વિદ્યાના અહંકારમાં અર્જુન જે છે એ દેવી નદીને પડકાર ફેંકે છે અને એનો માર્ગ ખોલી દેવા માટે જણાવે છે। એટલે કે નદીને પોતાનું પાણી શોષી લેવાનું જણાવે છે અને તરત જ તે દેવી નદી જે છે તેમની સામે પ્રગટ થાય છે અને અર્જુનને સમજાવે છે કે જો હું મારો માર્ગ બદલીશ તો તમે સમજો કે આસપાસના નગરોમાં જેટલા પણ લોકો રહે છે એ લોકો પૂરથી મૃત્યુ પામશે। મારી અંદર એટલે કે નદીની અંદર જેટલી પણ જીવ સૃષ્ટિ છે એ બધી નાશ પામશે। એટલે તમારા જેવા મહાન યોદ્ધાઓને પોતાનો માર્ગ અલગથી જ બનાવવો જોઈએ। પરંતુ અર્જુન માનવા માટે તૈયાર નથી અને નદી ઉપર બાણ ફેંકવા માટે રેડી થઈ જાય છે અને એ જ સમયે નદી માતા જે છે એ અર્જુનને એક રસ્તો દેખાડે છે અને કહે છે કે તમે તો આટલા ત્રિલોકના મહાન બાણાવાળી અર્જુન છો, જો તમે ધારો તો આ નદી ઉપર બાણનો સેતુ બનાવી દો, બાણનો બંધ બનાવી દો અને ત્યાંથી એના ઉપરથી તમારો રથ જે છે એ પસાર કરી લો। હવે અર્જુનને આ આઈડિયા સારો લાગ્યો એટલે અર્જુને તરત જ તે પોતાની બાણ વિદ્યાથી નદી ઉપર એક સેતુ, એક પુલ, એક ડેમ બાંધી દે છે। હવે આ પુલના માધ્યમથી અર્જુન પોતાનો રથ એના ઉપર ચલાવીને નદી ઓળંગી લે છે। હવે અર્જુને પોતાની આ વિદ્યા જે જોઈ એનાથી એને વધુ અહંકાર આવ્યો। પેલા ભયાસુરને માર્યો એનો અહંકાર આવ્યો અને પછી સેતુ બાંધીને નદીને ઓળંગી એનો અહંકાર આવ્યો અને ત્યાંથી તેઓ આગળ વધે છે। આગળ વધતા વધતા અર્જુન જે છે એ સેતુબંધ રામેશ્વરે પહોંચે છે અને ત્યાં જઈને જોવે છે તો એક વાનર પથ્થરના પુલ ઉપર બેઠા બેઠા એટલે કે પથ્થરના સેતુ ઉપર બેઠા બેઠા ભગવાન રામનું નામ લઈ રહ્યા છે। એટલે તરત જ તે અર્જુનને એમ થયું કે ભાઈ હું એક મહાન યોદ્ધા છું અને સેતુ બંધ, હું એક મહાન યોદ્ધા છું અને હું બાણથી
કોઈ પણ સેતુ બનાવી શકું છું, તો આ લોકોએ પથ્થરનો સેતુ કેમ બંધાવ્યો હશે, પથ્થરનો પુલ કેમ બંધાવ્યો હશે? એટલે એણે તરત જ તે ત્યાં ભગવાન રામનું ધ્યાન કરતા એવા વાનર શ્રેષ્ઠને એવું કીધું કે ભાઈ તમારે અહીંયા પથ્થરનો સેતુ બંધાવવાની શું જરૂરિયાત હતી? એટલે પછી એ વાનર શ્રેષ્ઠ એવું કીધું છે કે આ પથ્થરનો સેતુ તો મારા પ્રભુ ભગવાન રામે બંધાવેલો છે. હવે ભગવાન રામનું નામ સાંભળ્યું એટલે અર્જુને સામે પ્રશ્ન કર્યો કે ભગવાન રામ તો આટલા બધા શ્રેષ્ઠ બાણાવાળી વ્યક્તિ હતા, તો પછી એમણે બાણથી સેતુ બાંધવો જોઈએ, પથ્થરથી સેતુ બાંધવાનો શું મતલબ? એટલે હનુમાનજી મહારાજ એને એમ સમજાવે છે કે ભાઈ જો અહીંયા પથ્થરથી પુલ ન બાંધવામાં આવે અને બાણથી પુલ બાંધવામાં આવે તો એ પુલ તૂટી જાય અને ભગવાન રામ જે છે એ પોતાની વાનર સેનાને લંકા સુધી ક્યારેય ન પહોંચાડી શકે. એટલે અર્જુનને તરત જ એમ થયું તો પછી ભગવાન રામની બાણ વિદ્યામાં એટલી કમી કહેવાય, એટલી ખામી કહેવાય કે તેઓ મજબૂત પુલ નથી બંધાવી શકતા. પરંતુ સામે ભગવાન હનુમાનજી મહારાજ જે છે એ હનુમાનજી મહારાજ તરત જ એમને સામે જવાબ આપે છે અને એમને કહે છે કે એ સમયના વાનર આટલા બધા શક્તિશાળી હતા કે એમના વજનથી આ જે સેતુ જે છે એ સેતુ ક્યારેય ટકી શકે નહીં જો એ બાણનો બનાવેલો હોય. અને એટલા માટે જ એ વાનરોના વજનને સહન કરવા, એમની શક્તિઓને સહન કરી શકે એવો મજબૂત પથ્થરનો સેતુ જે છે એ ભગવાન રામે બંધાવેલો છે. બાકી ભગવાન રામ તો એટલા બધા શક્તિશાળી હતા જ કે એ જો ધારે તો એ બાણનો પુલ પણ બાંધી શકે છે. હવે બીજી બાજુ અર્જુનને એમ થાય છે કે ભાઈ હું જો એવો મજબૂત પુલ બાંધી દઉં તો પથ્થરનો પુલ બાંધવાની કોઈ જરૂરિયાત જ ન પડે. અને હનુમાનજી મહારાજ અહીંયા ખોટું બોલી રહ્યા છે. જોકે એ સમયે અર્જુનને ખબર નથી કે આ હનુમાનજી મહારાજ બોલી રહ્યા છે કે કોઈ બીજો સામાન્ય વાનર છે. એને તો એમ જ હતું કે કોઈ સામાન્ય વાનર જે છે એ કથન કહી રહ્યો છે. હવે એવા સમયગાળા દરમિયાન અર્જુન જે છે એ એમ કહે છે કે ભાઈ કોઈ વાનરના વજનથી મારો પુલ તો ક્યારેય તૂટે નહીં. મેં જે સેતુ કે પુલ બાંધ્યો હોય એ કોઈ વાનરના વજનથી ન તૂટી શકે. એટલે હનુમાનજી મહારાજે તરત જ કીધું કે તો પછી તમે પુલ બંધાવો અને હું એક જ પગ ખાલી મૂકીશ એટલા જ વારમાં તમારો પુલ જે છે એ તૂટી જશે. એટલે અર્જુને ચેલેન્જ આપી કે ભાઈ જો તમે મારો આ પુલ તોડી દેખાડશો તો હું ક્યારેય પોતાની જાતને આ ત્રિલોકનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી નહીં ગણાવું, નહીં તો પછી તમે મારા દાસ બની જજો. હનુમાનજી મહારાજ એ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે. અર્જુને તરત જ તે પોતાની બાણ વિદ્યાની મદદથી પુલ બાંધી દીધો. એટલે હનુમાનજી મહારાજને પછી એમણે હનુમાનજી મહારાજને કીધું કે હવે તમે આ પુલ ઉપર પસાર થાવ અને તોડી દેખાડો. હનુમાનજી મહારાજે જેવો પુલ ઉપર પગ મૂક્યો એટલે તરત જ પુલ જે છે એ નષ્ટ થઈ જાય છે, નાશ પામે છે. આ ઘટના જોઈને અર્જુનને પોતાનું ભાન થયું. એને એમ થયું કે ખરેખર મેં કોઈ ભૂલ કરી છે અને તરત જ તે અર્જુન જે છે એક સારા વિદ્યાર્થીની માફક પોતે પશ્ચાતાપ કરે છે અને કહે છે કે મને માફ કરો, મારાથી કોઈ શ્રેષ્ઠ યોદ્ધાને ન છાજે એવું વર્તન થઈ ગયું છે. અને હનુમાનજી મહારાજની તેઓ માફી માગે છે. જોકે હજી એમને ખબર નથી કે આ વાનર શ્રેષ્ઠ જે છે એ હનુમાનજી મહારાજ છે. હવે આ પશ્ચાતાપ કરીને પછી હનુમાનજી મહારાજે એટલે કે વાનર શ્રેષ્ઠે અર્જુનને એવું કીધું કે તમારથી અજાણતા એક ભૂલ થઈ ગયેલી છે કે તમે ભગવાન રામની શક્તિઓને તમારાથી નીચે ગણાવેલી છે. આ સાંભળીને અર્જુનને વધુ પશ્ચાતાપ થાય છે અને અર્જુન જે છે પોતાની બાણ વિદ્યાથી તરત તે અગ્નિ પ્રગટાવે છે અને અગ્નિમાં બળી મરવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ હનુમાનજી એમને રોકવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ પશ્ચાતાપ થઈ ગયો, એમાં બધું જ આવી ગયું, એટલે હવે તમારે અગ્નિમાં પ્રવેશ કરવાની જરૂરિયાત નથી. પરંતુ અર્જુન નથી માનતા. એટલે હનુમાનજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે અને ભગવાન કૃષ્ણ એ જ સમયે પ્રગટ થઈને અર્જુનને ચિતામાં પ્રવેશ કરતા રોકે છે અને તરત જ જણાવે છે
કે તમારે ચિતામાં પ્રવેશ કરવાનું નથી, તમે પશ્ચાતાપ કરી નાખ્યો એ જ તમારું પ્રાયશ્ચિત છે. તમે પ્રાયશ્ચિત કરી નાખ્યું એટલે તમારો અહંકાર જે છે એ સમાપ્ત થઈ ગયો ગણી શકાય. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે અત્યારે તમારું આ પૃથ્વી ઉપર અગત્યનું એક કાર્ય છે અને મેં આ પૃથ્વી ઉપર તમને કોઈ એક નિશ્ચિત હેતુ માટે મોકલેલા છે, એટલે તમારે અગ્નિ પ્રવેશ કરવો જોઈએ નહીં. જો તમે પ્રવેશ કરશો તો ઈશ્વરની બનાવેલી યોજનામાં તમે વિક્ષેપ ઊભો કરો છો અને ડિસ્ટર્બ કરી રહ્યા છો એવું સાબિત થશે. અને ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુન જે છે એ પછી ચિતામાં પ્રવેશ કરતા નથી. અને પછી આગળ ભગવાન શ્રી કૃષ્ણ પણ જણાવે છે કે આગળ એક મહાયુદ્ધ થશે અને એની અંદર તમારી ભૂમિકા આવશ્યક બની જશે. તમારી ભૂમિકા એટલી બધી મજબૂત બનશે કે તમારા વિના એ યુદ્ધ નહીં જીતી શકાય. અને એટલા માટે પછી અર્જુન જે છે ચિતામાં પ્રવેશ કરતા નથી. હવે મિત્રો અહીંયા એક સામાન્ય અને બેઝિક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે કે ભગવાન કૃષ્ણ જે છે એ અર્જુનનો અહંકાર તોડવા માટે હનુમાનજી મહારાજને કેમ મોકલે છે? એ ચાહે તો કોઈ બીજી બાબત કોઈ બીજા માધ્યમથી પણ એમને પોતાનો અહંકાર તોડાવી શકત. પરંતુ અહીંયા યાદ રાખજો મિત્રો કે મહાભારતનું યુદ્ધ આગળ થવાનું હતું અને એ યુદ્ધની અંદર અર્જુનને હનુમાનજીની જરૂરિયાત પડવાની હતી. કારણ કે હનુમાનજી જો અર્જુનની સાથે રહે તો અર્જુનના રથને કોઈ પણ નુકસાન પહોંચાડી શકે નહીં. અને આપણે એ કહાની પણ કદાચ તમે લોકો જાણતા હશો કે મહાન બાણાવાળે કર્ણ જે હતા એ કર્ણએ એવા જબરજસ્ત બાણ અર્જુનના રથ ઉપર મારેલા, પણ તેમ છતાં અર્જુનનો રથ માત્ર 2 થી 3 ઇંચ જ દૂર ખસતો, એનાથી વધુ દૂર ખસતો નહીં. અને એનું એકમાત્ર કારણ એવું હતું કે હનુમાનજી મહારાજ એમના રથ ઉપર બેસેલા હતા. હવે મિત્રો પ્રશ્ન એ પણ છે કે કઈ રીતે હનુમાનજી મહારાજ અર્જુનના રથ ઉપર પહોંચ્યા? અને કહાની આપણે નેક્સ્ટ એપિસોડમાં જાણીશું. અત્યાર સુધી આપણે જે કાંઈ પણ વાત સમજ્યા એની અંદર એ બાબત યાદ રાખવાની છે કે મહાન બાણાવાળી અર્જુન પણ પોતાનો અહંકાર છોડીને ભગવાનના શરણે જાય છે. તો આ દુનિયામાં હું ને તમે તો બહુ સામાન્ય માણસો છીએ, એટલે આપણે અહંકાર પાળવો એ આપણા માટે યોગ્ય કહેવાય નહીં. મિત્રો આવા એક શુભ સંદેશા સાથે આજના આપણા આ વિડીયો સેશનને પૂર્ણ કરીએ છીએ અને અવારનવાર સનાતન ધર્મને લગતા નવા વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ થશું અને તમને સરસ મજાની અવનવી માહિતીઓ પ્રદાન કરીશું. આભાર આપ સર્વેનો.